નમસ્કાર મિત્રો, આજે આપણે એક અગત્યનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે થિયરી પૂછાશે અને પૂછાશે કેએમએનું ફૂલની બનાવટ અને ગુણધર્મો. એના આધારે બોર્ડ એક્ઝામમાં તમને એક થિયરી પૂછાશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે મિત્રો. તો કેએમએનું ફૂલની બનાવટ. તો કેએમએનું ફૂલ મેંગેનીઝ ડાયોક્સાઇડ એનો ખનિજ છે અને આ મેંગેનીઝ ડાયોક્સાઇડમાં મેંગેનીઝનો ઓક્સિડેશન આ 4 છે. એનું ઓક્સિડેશન કરતા KNO3 ની હાજરીમાં સંગલન પ્રક્રિયા કરવા. સગલન એટલે પીગળવું. ઓક્સિજન સાથે એને પીગાળવામાં આવે છે. ઓક્સિજનની હાજરીમાં પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં એને પીગાળવામાં આવે. બેઝિક માધ્યમમાં પ્રક્રિયા કરવામાં આવે એટલે KOH ઉમેરો. એટલે અણુ ઓક્સિડેશન કરતાની હાજરીમાં ઓક્સિડેશન થઈને +6 ઓક્સિડેશન આંક ધરાવતું પોટેશિયમ મેંગેનેટ મળે છે. પોટેશિયમ મેંગેનેટમાં મેંગેનીઝનો ઓક્સિડેશન આંક +6 છે અને ત્યાર પછી મેંગેનીઝમાં એસિડ ઉમેરવામાં આવે તો એના ઓક્સિડેશન આંકમાં વધારો થઈને +7 ઓક્સિડેશન આંક ધરાવતું પરમેંગેનેટ પ્રાપ્ત થાય છે. આનો +4 ઓક્સિડેશન આંક. આમ આનો ઓક્સિડેશન આંક વધે પણ છે, આનો ઓક્સિડેશન આંક ઘટે છે, માટે એને વિસમીકરણ તરીકે ઓળખવામાં આવે. વિસમીકરણ એટલે શું? મધ્યસ્થ ઓક્સિડેશન આંક ધરાવતું હોય ત્યારે વધુ સ્થાયી ઓક્સિડેશન આંક તેનાથી નીચી સ્થાયી ઓક્સિડેશન આંકમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને વિસમીકરણ તરીકે ઓળખવામાં આવે. મેંગેનીઝની ઓક્સિડેશન અવસ્થા +2 થી +7 છે, જ્યારે +6 એની મધ્યસ્થ ઓક્સિડેશન અવસ્થા છે, અસ્થાયી છે. તરત જ તેનું વિસમીકરણ થાય એટલે એનો ઓક્સિડેશન આંક વધીને +7 બને અને ઓક્સિડેશન આંક ઘટીને +4 પણ બની શકે, જેને વિસમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. આ MnO2 નો ફરીથી ચક્રીય પ્રક્રિયામાં ઉપયોગ કરવામાં. મિત્રો, તમે ક્યાં ભૂલ કરશો? અહીંયા MnO4 - 2 છે, ઓક્સિડેશન આંક +6 છે, ત્યાં એને મેંગેનેટ કહેવાય. આનું ઓક્સિડેશન આંક +7 મહત્તમ ઓક્સિડેશન આંક છે અને મહત્તમ ઓક્સિડેશન આંક હોવાથી તેને આપણે પરમેંગેનેટ તરીકે ઓળખવામાં આવે. આ બંનેમાં તફાવત છે. આ જે છે એ લીલા રંગનો ઘન પદાર્થ છે, જ્યારે આ જાંબુડિયા રંગનો ઘન પદાર્થ છે. મિત્રો, તફાવતમાં પણ ફરીથી ચર્ચા કરીશ. આ લીલા રંગનો છે, જ્યારે આ જાંબુડિયા રંગનો પદાર્થ આપણને પ્રાપ્ત થાય છે. વ્યાપારી સ્તરે KMnO4 નું વિદ્યુત વિભાજન કરીને મેળવવામાં આવે છે. સૌપ્રથમ મેંગેનીઝ ડાયોક્સાઇડ છે એનું KOH સાથે પીગલન કરવામાં આવે, ગલન કરવામાં આવે, હવા અથવા તો પોટેશિયમ નાઇટ્રેટ સાથે ઓક્સિડેશન કરવામાં. આ જ પ્રક્રિયા છે, પરંતુ એને ફક્ત વિદ્યુત વિભાજનની રીતે જ લખવામાં આવે છે. આનો ઓક્સિડેશન આંક +4 થી વધીને +6, એટલે મિત્રો મારી ભૂલ છે, -2 આયન બનશે, મેંગેનેટ આયન બનશે. મેંગેનેટ આયન બનશે. આ જ રિએક્શન છે, સીધી લખી નાખવાની, પણ અહીંયા બેલેન્સ છે, અહીંયા બેલેન્સની જરૂર નહીં પડે. હવે એનું મેંગેનેટ આયનનું આલ્કલાઇન દ્રાવણમાં, આલ્કલાઇન KOH છે, બેઝિક દ્રાવણમાં વિદ્યુત વિભાજન કરવામાં આવે છે અને વિદ્યુત વિભાજન કરવામાં આવે તો એનું ઓક્સિડેશન થાય. આનો ઓક્સિડેશન આંક +6 માંથી આનું ઓક્સિડેશન આંક +7 ધરાવતો પરમેંગેનેટ પ્રાપ્ત થાય છે. આ મેંગેનેટમાંથી પરમેંગેનેટ પ્રાપ્ત. આ ઔદ્યોગિક રીતેની બનાવટ છે. ફક્ત આ જ સમીકરણ અઘરા પડે, બાકીના સમીકરણ તો સરળ છે. પ્રયોગશાળામાં કઈ રીતે બનાવવામાં આવે? તો મેંગેનીઝ આયન કહેવાય. Mn+2 એને મેંગેનીઝ આયન કહેવાય.
મેંગેનીઝ આયન. એનું પરઓક્સો ડાયસલ્ફેટ શા માટે? કે આમાં જે સલ્ફરનું ઓક્સિડેશન છે મહત્તમ છે અને મહત્તમ હોવાથી પર શબ્દ લગાવવામાં આવે. પછી ઓક્સો શા માટે? કે એનું બંધારણ જો તમે ચકાસો તો એના બંધારણમાં પેરોક્સાઇડ બંધ આપણને જોવા મળે છે. આ એનું બંધારણ છે. એમાં પેરોક્સાઇડ બંધ છે એટલે પેરોક્સાઇડ હોવાથી ઓક્સો શબ્દ છે. મહત્તમ ઓક્સિડેશનાંક હોવાથી પરઓક્સો અને બે સલ્ફર હોવાથી તેને કહેવામાં આવે છે ડાયસલ્ફેટ. એની સાથે પ્રક્રિયા કરવામાં આવે તો પરમેંગેનેટ બને, SO4-2 બને અને H આયન છૂટો પડે. આમ પ્રયોગશાળામાં પરઓક્સો ડાયસલ્ફેટની મેંગેનીઝ આયન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આપણને પરમેંગેનેટ આયન પ્રાપ્ત થાય છે. પરમેંગેનેટને આપણે KMnO4 પણ લખી શકીએ કારણ કે અણુ ઋણ વીજભાર તટસ્થ થવા માટે પોટેશિયમની જરૂર પડે, જે આપણે લખતા નથી કારણ કે પોટેશિયમ એ પ્રેક્ષક આયન છે એટલા માટે આપણે લખતા નથી. આ બંનેનો અર્થ એક જ થશે. હવે એના ગુણધર્મો. તે જાંબુડિયા રંગનો સ્ફટિકમય ઘન પદાર્થ છે. પાણીમાં દ્રાવ્યતા વધુ નથી, ઓછા પ્રમાણમાં જ છે. પાણીમાં જે દ્રાવ્યતા છે એ 298 કેલ્વિન તાપમાને યાની કે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 6.8 ગ્રામ એ પ્રતિ 100 ગ્રામ પાણીમાં દ્રાવ્ય છે. આમ એની દ્રાવ્યતા અતિશય અલ્પ છે, યાદ રાખજો MCQ માં. તો પછી 100 ગ્રામ પાણીમાં 6.8 ગ્રામ જેટલો જ KMnO4 ઓગળે છે એટલે પાણીમાં એની દ્રાવ્યતા વધારે નથી. આ ઉપરાંત તેને ગરમ કરવામાં આવે તેનું વિઘટન થાય છે અને વિઘટન પણ એક પ્રકારની વિસમીકરણ પ્રક્રિયા છે. એની વિઘટન પ્રક્રિયા તમે MCQ માં યાદ રાખજો. આનો ઓક્સિડેશન આંક +7 છે, આનો ઓક્સિડેશન આંક +6 થશે, આનો ઓક્સિડેશન આંક +4 છે. આમ આ એના ઓક્સિડેશન આંકમાં ઘટાડો જોવા મળે. વિસમીકરણ પણ કહી શકાય મિત્રો. તો વિઘટન પ્રક્રિયાથી ઉદ્ભવતા પદાર્થો કયા એવો પ્રશ્ન તમને MCQ માં પૂછાઈ ગયો. તે પ્રતિચુંબકીય છે મિત્રો. KMnO4 અને KMnO4 માં મેંગેનીઝનો જે ઓક્સિડેશન આંક +7 છે અને મેંગેનીઝની ઇલેક્ટ્રોન રચના ચકાસો તો આર્ગોન 18 4s2 3d5 છે. પરંતુ મેંગેનીઝ +7 તમે લો તો આર્ગોન 18 3d0 4s0 છે. એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી અને અયુગ્મિત ઇલેક્ટ્રોન ન હોવાથી તે પ્રતિચુંબકીય છે. પરંતુ એમો થિયરીને આધારે પુરવાર થયું છે કે એ તાપમાન ઉપર આધારિત એ પોતે નિર્બળ અણુચુંબકીય છે. અને સમજીત્યું આના પછીના ચેપ્ટરમાં આપીશ. રંગ દેખાવાના સિદ્ધાંતમાં હું ચર્ચા કરીશ મિત્રો. એટલે હાલ આપણે એમો થિયરી અનુસાર યાદ રાખો કે તે પોતે પ્રતિચુંબકીય છે, અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી માટે તેમાં છેલ્લી કક્ષામાં કોઈ ઇલેક્ટ્રોન જ નથી માટે તે પ્રતિચુંબકીય છે. પણ તાપમાન આધારિત તે અણુચુંબકીય બની જાય છે. એ બહુ મોટો પ્રશ્ન છે મિત્રો. એટલે આપણે અહીંયા યાદ રાખવાનું કે તે સામાન્ય તાપમાને તે પ્રતિચુંબકીય લખવાનું, પરંતુ તાપમાન ઉપર આધારિત પૂછે તો તે નિર્બળ અણુચુંબકીય લખવાનું. હવે પોટેશિયમ પરમેંગેનેટ છે, એમાં ઓક્સિડેશન આંક +7 છે. મિત્રોને પ્રક્રિયા કરવી છે તો એની બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન નથી. એની બાહ્ય કક્ષામાં કોઈ ઇલેક્ટ્રોન નથી એટલે ઇલેક્ટ્રોન ન ગુમાવે. ઇલેક્ટ્રોન ગુમાવીને પ્રક્રિયા ન કરી શકે. જો એને પ્રક્રિયા કરવી હોય તો એને ઇલેક્ટ્રોન મેળવવો પડે. ઇલેક્ટ્રોન મેળવે અને ઇલેક્ટ્રોન મેળવે એટલે એનું રિડક્શન થાય. રિડક્શન થાય એટલે એને ઓક્સિડેશન કરતા તરીકે આપણે ઓળખીએ છીએ.
આમ તે ઓક્સિડેશન કરતા તરીકે જ કાર્ય કરશે, પરંતુ એનો ઓક્સિડેશન આંક જે છે એ મહત્તમ છે અને મહત્તમ હોવાથી ઇલેક્ટ્રોન મેળવવાની પ્રબળ વૃત્તિ ધરાવશે અને પ્રબળ વૃત્તિ ધરાવતો હોવાથી ઓક્સિડેશન કરતાનો ગુણધર્મ પ્રબળ બની જાય છે. માટે KMnO4 એ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. મિત્રો, એના સમીકરણો ઇમ્પોર્ટન્ટ છે થિયરીમાં, યાદ રાખજો. તો પહેલી વસ્તુ કે KMnO4 પોટેશિયમ પરમેંગેનેટમાં મેંગેનીઝનો ઓક્સિડેશનાંક મહત્તમ છે અને મહત્તમ હોવાથી તે ઇલેક્ટ્રોન બાહ્ય કક્ષામાં ધરાવતો નથી. ઇલેક્ટ્રોન ગુમાવે જ નહીં, પ્રક્રિયા કરવી હોય તો ઇલેક્ટ્રોન મેળવવું જ પડે, રિડક્શન જ થાય, એટલે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. પરંતુ એનો ઓક્સિડેશનાંક સૌથી મહત્તમ Mn+7 છે, તેથી તે પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. એ પ્રબળ ઓક્સિડેશન કરતાનો ગુણધર્મ એ વિવિધ રીતે આપણે સમજાવી શકીએ. જો તટસ્થ માધ્યમ હોય pH = 7, જો તટસ્થ માધ્યમ હોય તો તે વખતે તે રિડક્શન પ્રક્રિયા આપશે ઓક્સિડેશન કરતા તરીકે. મેંગેનીઝનો ઓક્સિડેશનાંક અહીંયા છે +7, તો અહીંયા કેટલો થશે +6, એટલે એક જ ઇલેક્ટ્રોન પોતે મેળવે. આમ તટસ્થ અવસ્થામાં આ એની અર્ધ પ્રક્રિયા છે, એનું પ્રબળ ઓક્સિડેશન કરતાનો ગુણધર્મ છે. એ જ રીતે આપણે બીજું સમીકરણ લઈએ, એસિડિક માધ્યમમાં લઈએ KMnO4. જો એસિડિક કે બેઝિક માધ્યમમાં તમે લો તો KMnO4 નું MnO2 માં રૂપાંતર થઈ જાય છે, એટલે આનો ઓક્સિડેશનાંક થશે +7, આનો ઓક્સિડેશનાંક થશે +4. ઓક્સિડેશનાંકમાં 3 નો તફાવત. આ રિડક્શન પ્રક્રિયા છે. ઓક્સિડેશન કરતા કેવી પ્રક્રિયા આપે? રિડક્શન પ્રક્રિયા આપે. આ રિડક્શન પ્રક્રિયા આપે એટલે તફાવત જેટલા ઇલેક્ટ્રોન હંમેશા નિપજોમાં જ મૂકવા પડે, એટલે 3 ઇલેક્ટ્રોન. મિત્રો, એસિડિક માધ્યમમાં છે, આપણે એસિડિક માધ્યમમાં જો પ્રક્રિયા કરીએ તો H+ ની જરૂર પડે, H આયનની જરૂર પડે. આ બાજુ વીજભાર 3 ને 4 -4 છે, તટસ્થ થવા માટે 4H+ ની જરૂર પડે. તો પછી આ બાજુ હાઇડ્રોજન સંતુલન કરવા માટે 2H2 ની જરૂર પડે. ઓક્સિજન 4, 2 ને 2 4 સંતુલિત થઈ ગયું. આ જ પ્રક્રિયા બેઝિક માધ્યમમાં પણ થઈ શકે મિત્રો. બેઝિક માધ્યમમાં અનઓક્સિડેશનાંક 7, 4, 3 નો તફાવત. બેઝિક માધ્યમ હોય pH >7 હોય તો પછી OH નો ઉપયોગ કરવો પડે. આ બાજુ 4 ઋણ વીજભાર છે, તો આ બાજુ 4 OH આયન મૂકવા પડે. હવે હાઇડ્રોજન સંખ્યા સંતુલિત કરવા માટે આપણે આ બાજુ 2H2 મૂકવા પડે. તો અહીંયા 4 ને 2 6 ઓક્સિજન, 4 ને 2 6 સંતુલિત થઈ ગયું. પહેલા ઓક્સિડેશનાંકના તફાવત જેટલા ઇલેક્ટ્રોન હંમેશા પ્રક્રિયકમાં મૂકો. એસિડિક માધ્યમ છે કે પછી બેઝિક માધ્યમ, તેને આધારે આપણે સરળતાથી લઈ શકીએ. આ ઉપરાંત એસિડિક માધ્યમમાં બીજી પણ પ્રક્રિયા આપી શકે છે. તે MnO4 નું Mn+2 માં ઓક્સિડેશન કરતા તરીકે કાર્ય કરે. MnO4 નું +7 છે, અહીંયા +2 છે. ઓક્સિડેશન આંકનો તફાવત 5 નો છે, એટલે 5 ઇલેક્ટ્રોન 5 નો છે. 5 ઇલેક્ટ્રોન ની પ્રક્રિયકો બાજુ જ મુકાય. એસિડિક માધ્યમમાં જ પ્રક્રિયા થાય છે, એસિડિક માધ્યમમાં. અને એસિડિક માધ્યમમાં પ્રક્રિયા થાય એટલે H+ આપણે મૂકવા પડી. આ બાજુ 6 છે ઋણ, આ બાજુ +2 છે, એટલે 8 નો તફાવત થયો, 8 તો 8 અને આ બાજુ હાઇડ્રોજન સંતુલિત કરો તો 4H2 થશે. આમ તટસ્થ માધ્યમમાં એક જ ઇલેક્ટ્રોનનો ફેરફાર છે અને એક જ ઇલેક્ટ્રોનનો ફેરફાર હોવાથી આપણે કહી શકાય કે એનો તુલ્ય ભાર કેટલો, જે તમે અગાઉ શીખી ગયા.
तुल्य भार बराबर अणुभार भागाकाરમાં ઇલેક્ટ્રોનની સંખ્યા, કારણ કે ઓક્સિડેશન કરતા કે રિડક્શન કરતાનો તુલ્ય ભાર શોધવા માટેનું સૂત્ર છે કે અણુભાર ભાગ્યા ઇલેક્ટ્રોનની સંખ્યામાં થતો ફેરફાર, અથવા તો ઓક્સિડેશન આંકનો ફેરફાર પણ લખી શકાય. તટસ્થ હોય તો પછી એનો અણુભાર ભાગાકારમાં 1. તો અહીંયા જે તુલ્ય ભાર જે છે અને તુલ્ય ભાર અને અહીંયા અણુભાર સમાન આવશે. મિત્રો બેઝિક માધ્યમમાં પૂછે, બેઝિક માધ્યમમાં તો પછી અહીંયા તુલ્ય ભાર કેટલો થશે? m/3. બેઝિક માધ્યમમાં 3. જો તમને એસિડિક માધ્યમમાં પૂછે તો એસિડિક માધ્યમમાં એનો તુલ્ય ભાર કેટલો થશે? તો એનો તુલ્ય ભાર થશે અણુભાર m ભાગાકારમાં 5. તો યાદ રાખજો, તટસ્થ માધ્યમમાં તુલ્ય ભાર અણુભાર સરખો છે, બેઝિક માધ્યમમાં તુલ્ય ભાર અણુભાર કરતા ત્રીજા ભાગનો છે, જ્યારે એસિડિક માધ્યમમાં તુલ્ય ભાર તેના અણુભાર કરતા 5મા ભાગનો છે. આવું પણ તમારે અગાઉ MCQ માં આવી ગયેલું છે, છતાં પણ મેં અહીંયા એની રિપીટેશન કરી. હવે આમ એસિડિક માધ્યમમાં પૂછે તો આ લખવાનું, જો તમને બેઝિક માધ્યમમાં પૂછે તો આ લખવાનું, તટસ્થ માધ્યમમાં હોય તો આ લખવાનું. હવે રેડોક્સ પ્રક્રિયા પર ઓક્સિડેશન કરતા તરીકેના ગુણ પણ આપણે બતાવી શકીએ. તો એસિડિક માધ્યમમાં pH <7, એસિડિક માધ્યમમાં ઓક્સિડેશન કરતા ના વિવિધ સમીકરણો, પુષ્કળ સમીકરણો છે, ઘણા બધા સમીકરણો છે. આપણે થોડા સમીકરણનો ઉપયોગ કરીશું. MnO4 - 1 અને એસિડિક માધ્યમમાં હોય એટલે MnO4 માંથી Mn+2 લખી નાખવાનું. અણુ ઓક્સિડેશન આંક થઈ ગયો +7, તો અણુ ઓક્સિડેશન આંક થયો +2. ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો, 5નો ઘટાડો થયો. હવે આપણે એવા આયન લઈશું કે જેનો ઓક્સિડેશન આંકમાં વધારો થાય. એવો પદાર્થ લઈએ કે જેના ઓક્સિડેશન આંકમાં વધારો થાય, એટલે લઈ શકાય કે Fe+2 લઈએ તો Fe+2 નો ઓક્સિડેશન આંક વધીને +3 થશે. +2 માંથી +3 એટલે કે 1 નો વધારો. સમાન કરવા માટે 5 વડે ગુણવા પડે, અને પણ 5 વડે મિત્ર ગુણવા પડે. હવે અહીંયા કેટલા ઓક્સિજન છે? તો કે 4. તો સીધા 4 એટમ મૂકી દો. તો અહીંયા હાઇડ્રોજન આયનની સંખ્યા સંતુલિત કરવા માટે H+ મૂકી દો. રેડોક્સ પ્રક્રિયાનું સંતુલન આપોઆપ થઈ જશે. બીજું સમીકરણ પણ લઈ શકાય કે MnO4 - 1, એમાંથી આપણે Mn+2 બનાવી દેવાનું, એટલે 5નો ફેરફાર થયો. હવે એવો પદાર્થ આપણે પસંદ કરવો પડે આના જેવો કે જેનો ઓક્સિડેશન આંક વધે. તો પછી ઓક્ઝેલેટ આયન લઈએ. ઓક્ઝેલેટ આયન, આ ઓક્ઝેલેટ આયનને આ રીતે પણ લખી શકાય. ઓક્ઝેલેટ આયન, એમાં H જોડી દો તો ઓક્ઝેલિક એસિડ બની જાય, અને આપણે ઓક્ઝેલેટ આયન કહીશું. 2 કાર્બન 4 ઓક્સિજન. આનો જે ઓક્સિડેશન આંક છે એ ઓક્સિડેશન આંક 8 માંથી 2 જાય તો 6, એટલે કેટલો થશે? તો કે +3 થશે. જ્યારે એનો ઓક્સિડેશન આંક વધશે, CO2 બને. કાર્બનનું મહત્તમ ઓક્સિડેશન આંક 4 થશે, એટલે CO2 બનશે મિત્રો. એટલે અહીંયા 2 કાર્બન છે તો અહીંયા 2 મૂકવા પડે, અહીંયા 2 એટલે 8 કરવા પડે, અહીંયા પણ 2 વડે ગુણવા પડે, 6 કરવા પડે. એટલે જે વધારો થશે એ વધારો થશે 2 નો, જે ઘટાડો થશે એ 5 નો ઘટાડો થશે. એટલે મિત્રો આને 5 વડે ગુણવા પડે અને 2 વડે ગુણવા પડે. 2 2 5 અને 10. ઓકે મિત્રો, તો આ રીતે આપણે રેડોક્સ પ્રક્રિયાનું સંતુલન કરી શકીએ. હવે અહીંયા 4 2 8 અને 20 28 ઓક્સિજન છે.
અહીંયા 20 ઓક્સિજન છે, 8 નો તફાવત આવ્યો ઓક્સિજન 8H2O, તો અહીંયા એસિડિક માધ્યમ છે એટલે 16H+ મૂકી દો. મિત્રો આવી ઘણી બધી રેડોક્સ પ્રક્રિયા છે અને આવી રેડોક્સ પ્રક્રિયા મેં તમને ટેમ્પલેટમાં પણ મોકલી આપી છે, મારા પીડીએફમાં પણ મોકલી આપી છે, એટલે બરાબર નોંધ આ રીતે કરજો જેથી તમને સરળતાથી આવડે. તમને જાતે લખવાની કહેવામાં આવે કે એસિડિક માધ્યમમાં ઓક્સિડેશન કરતાનો ગુણ સમજાવો, તો મિત્રો તમારે આ બે સમીકરણ ઉપરાંત બીજા ઘણા બધા સમીકરણો લખી શકીએ, પણ એસિડિક પ્રક્રિયામાં MnO4 નું Mn+2 માં રૂપાંતર થાય એ યાદ રાખવાનું. હવે એ જ પ્રમાણે બેઝિક માધ્યમમાં પણ ઓક્સિડેશન કરતાનો ગુણધર્મ પૂછી શકે. બેઝિક માધ્યમમાં એટલે કે pH જે છે એ ગ્રેટર ધેન 7, બેઝિક માધ્યમમાં ઓક્સિડેશન કરતાનો ગુણ સમજાવો. બેઝિક માધ્યમમાં તો એનું એ જ આવશે કે MnO4 -1 અહીંયા થશે +7, ઓક્સિડેશન કરતા તરીકે વર્તે એટલે અર્ધ પ્રક્રિયા તો આપણને આવડે +2. ઓક્સિડેશન આંકમાં તફાવત તો 5 નો જ થશે, 5 નો જ ઘટાડો. હવે આપણે એવો પદાર્થ પસંદ કરવાનો છે કે એનો ઓક્સિડેશન આંકમાં વધારો થાય, એવો પદાર્થ પસંદ કરીએ તો I-1 નો ઓક્સિડેશન આંક -1 છે, પણ એમાંથી એનો ઓક્સી એસિડ બની શકે HiO4. HiO4 માં ઓક્સિડેશન આંક એનો થશે 4 દુ 8 એટલે 7, જે એનો મહત્તમ ઓક્સિડેશન આંક થશે. મિત્રો HiO4 ન લેવો હોય તો તમે HiO3 પણ લઈ શકો, +5 ઓક્સિડેશન આંક ધરાવતું સંયોજન બનાવી શકો, ગમે તે તમે સમીકરણ લખી શકો. હવે એનો આયન લખવો હોય તો ભલે આ પદાર્થ વાંધો નહીં. ચાલો હવે અહીંયા આયોડિન છે -1 છે, અહીંયા શું છે +5 છે. ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર 6 નો વધારો, અહીંયા 5 નો ઘટાડો, એટલે આને આપણે 5 વડે ગુણીએ, જ્યારે આને આપણે 6 વડે ગુણવા પડે એટલે વધારો ને ઘટાડો સમાન થઈ જાય. હવે ઓક્સિજન જોઈએ, 24 ઓક્સિજન છે. આ બાજુ કેટલા ઓક્સિજન છે તો કે 15 ઓક્સિજન છે. આ બાજુ 24 ઓક્સિજન છે, આ બાજુ 15 ઓક્સિજન છે, એટલે 24 અને 15 નો તફાવત તમારે લેવો પડે, એટલે 9 નો તફાવત થશે, એટલે 9H2O મૂકવા પડે. હવે આ બાજુ હાઇડ્રોજન કેટલા થયા 18 ને 5 23 થયા, 23H+ મૂકવા પડે તો તમારું રેડોક્સ પ્રક્રિયા સંતુલિત થઈ જશે. મિત્રો અહીંયા 6 અને 5 11, 23 માંથી 11 જાય તો 12, આ બાજુ 12 થઈ ગયો, બીજું 12. બિલકુલ સરળ છે ઓક્સિડેશન. તો આ બેઝિક, મારે મિત્રો ભૂલ થઈ, બેઝિક માધ્યમમાં આપણે સમજવાનું છે, મારી ભૂલ થઈ. એટલે બેઝિક માધ્યમમાં કોની જરૂર પડે તો કે બેઝિક માધ્યમમાં OH ની જરૂર પડે મિત્રો, એટલે આપણે OH મૂકવા પડે. આ બાજુ વીજભાર કેટલો છે કારણ કે બેઝિક માધ્યમમાં, અગાઉની રેડોક્સ પ્રક્રિયામાં એસિડિક માધ્યમમાં સમજાઈ હતી, હવે બેઝિક માધ્યમમાં સમજાવ. એટલે 6 ને 5 11 ઋણ આયન છે, અહીંયા 12 ઋણ આયન છે, અધન આયન છે, એટલે તફાવત કેટલો થયો તો તફાવત થયો 33 નો, એટલે આપણે 33 OH આયન મૂકવા પડે. હવે 33 OH આયન મૂક્યા તો 33H અને પાછા કેટલા થયા 38, તો આ બાજુ H2O આપણે મૂકવા પડે. 33 અને 5 એટલે 38 થશે, એટલે અડધા મૂકવા પડે 17 19 તો 38. તો પછી ઓક્સિજનની સંખ્યા પણ સંતુલિત થઈ જશે મિત્રો. આ 15 છે, આ 13 છે, આ 19 છે,
આ 24 છે, ઓક્સિજનની સંખ્યા પણ સંતુલિત થઈ ગઈ. તો આ રીતે આપણે સરળતાથી રેડોક્સ પ્રક્રિયાનું સંતુલન કરી શકીએ મિત્રો. હવે ધ્યાન આપો, બેઝિક માધ્યમમાં MnO4 - 1, બીજું H2O3 વત્તા H2O, એક અથવા MnO2 -1 વત્તા SO4. આ રેડોક્સ પ્રક્રિયા પણ તમે સરળતાથી સંતુલિત કરી શકો મિત્રો. તો મેં તો ખાલી તમને સમજાવ્યા છે કે આ જ રીતે રેડોક્સ પ્રક્રિયાનું સંતુલન કરી શકાય, કાં તો એસિડિક માધ્યમમાં કાં તો બેઝિક માધ્યમમાં. એક જ રેડોક્સ પ્રક્રિયા એસિડિક માધ્યમમાં પણ સમજાવી શકાય, એ જ રેડોક્સ પ્રક્રિયા તમે બેઝિક માધ્યમમાં પણ સમજાવી શકાય. એસિડિકમાં H+ નો ઉપયોગ કરવાનો, બેઝિકમાં OH આયનનો ઉપયોગ કરવાનો. બાકીના સમીકરણો તમે જાતે પણ એ લખી શકો. હવે અગત્યની ચર્ચા કરીએ. મેંગેનેટ અને પરમેંગેનેટ. મેંગેનેટ અને પરમેંગેનેટ. મેંગેનેટ એટલે MnO4 - 2 અને પરમેંગેનેટ એટલે KMnO4 - 1. આનો ઓક્સિડેશનાંક 6, આનો ઓક્સિડેશનાંક 7 મહત્તમ છે. મેંગેનીઝની તમે ઇલેક્ટ્રોન રચના ચકાસો. મેંગેનીઝ 25, આર્ગોન 18, 4s2 3d5. પરંતુ મેંગેનીઝ +6 લો 6 ઇલેક્ટ્રોન ગુમાવે. બાહ્ય કક્ષામાં 7 છે એટલે 3d1. એક ઇલેક્ટ્રોન છે અને એક ઇલેક્ટ્રોન હોવાથી તે અણુ ચુંબકીય છે. જ્યારે અહીંયા મેંગેનીઝ +7 છે એટલે 7 ઇલેક્ટ્રોન ગુમાવે, 3d0 બની જાય. એમાં અયુગ્મિક ઇલેક્ટ્રોન નથી, માટે તે પ્રતિચુંબકીય છે. અગાઉ પણ ચર્ચા કરી હતી, મેંગેનેટ એ લીલા રંગનો પદાર્થ છે, જ્યારે પરમેંગેનેટ એ જાંબલી રંગનો ઘન પદાર્થ. જાંબલી રંગનો પદાર્થ, બંને ઘન પદાર્થ. આ લીલા રંગનો છે જ્યારે આ જાંબલી રંગનો છે. આ અણુચુંબકી છે જ્યારે આ પ્રતિચુંબકી છે. મિત્રો, બંનેમાં સમચતુષ્ફલકી આકાર ધરાવે છે. સમચતુષ્ફલકી આકાર. આમાં -2 છે. આ ઓક્સિજન જે દ્વિબંધથી જોડાયેલા છે એ ઋણ આયન ધરાવે. સમચતુષ્ફલકી આકાર જોવા મળે છે. એમાં મેંગેનીઝની જે ડી કક્ષક છે એ પી કક્ષકો સાથે દ્વિબંધ બનાવે છે. આ મેંગેનીઝની ડી કક્ષક ખાલી ડી કક્ષક છે અને ઓક્સિજનની પી કક્ષક, અને દ્વિબંધ બનાવે છે. બીજી પરિભાષામાં ડી પાઈ પી પાઈ પ્રકારની બંધ રચના કહી શકાય. આમ પોતે જે પાયબંધ બનાવે છે એમાં ડી કક્ષક મેંગેનીઝ આયનની જોવા મળે અને પી કક્ષક ઓક્સિજનની જોવા મળે. આમ તે બંને વચ્ચે દ્વિબંધની રચના થાય. આમ ડી પાઈ પી પાઈ પ્રકારની બંધ બને છે. જ્યારે અહીંયા સમચતુષ્ફલકી આકાર છે મિત્રો, પરંતુ -1 છે એટલે કે 3 ઓક્સિજન છે એ દ્વિબંધથી જોડાયેલો છે, એક ઓક્સિજન ઋણ વીજભારથી જોડાયેલો છે. તો મિત્રો, તો આ રીતે આપણે સરળતાથી બંને વચ્ચેનો તફાવત પણ સમજાવી શકાય. એટલે બોર્ડે આ થિયરી માન્ય રાખી છે. અગાઉ જે મેં તમને ભણાવી છે તે K2Cr2O7 એ તમારી થિયરીમાંથી નીકળી ગઈ છે. તેમ છતાં પણ મેં એ વિડીયો મારફતે એનું મોકલાવ્યું છે, કારણ કે આમાંથી કદાચ MCQ પૂછે તો તમને સરળતાથી આવડે. ઓકે મિત્રો, ઓકે. તો આટલી વસ્તુ પરમેંગેનેટ માટે, પોટેશિયમ પરમેંગેનેટ માટે તૈયાર કરજો અને કરજો, જે તમને અવશ્ય થિયરીમાં પણ પૂછાશે અને MCQ માં પણ પૂછાઈ શકે. ઓકે, ધન્યવાદ.